તમને જે વ્યક્તિ મળવા આવે છે ને એ તમારા જાદુ માટે આવે છે, અને એમનું જાદુ ન તૂટવું જોઈએ. તમારી લાઈફમાં ભલે કંઈ બી ન ચાલતું હોય, કારણ કે એ લોકોએ અત્યારે સપોઝ યુટ્યુબ પર તમારી ફની વિડીયો જોઈને તમને બહાર મળે છે, અને તમે ક્યાંકથી ઝઘડીને આવ્યા છો તો એનો વાંક થોડી છે, એ તો તમારા જાદુ કારણે જ તમને મળે છે. એટલે એ જાદુ તો તમારો કદી ન તૂટવો જોઈએ. વેલકમ દેવર્ષિભાઈ, થેન્ક યુ. ટુ આર એપિસોડ ઓફ બાતચીત. કેમ છો? એકદમ મજામાં, થેન્ક યુ. તમે કેમ છો? બસ બહુ જ મસ્ત. શું ચાલી રહ્યું છે આજકાલ? આજકાલ બસ બધું સરસ. એક ફિલ્મ હવે આવવાની તૈયારી પર છે, તો એની રાહ જોવાય છે. એટલે હમણાં એક્સાઇટિંગ ટાઈમ છે, કારણ કે હમણાં જ એક વેબ શો આવ્યો અને બધાએ બહુ જોયો, માણ્યો, સારો એવો પ્રતિસાદ મળ્યો. એટલે નાઉ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ પ્રોજેક્ટ ટુ કમ આઉટ નાઉ. સો લાસ્ટ યર યુ ડીડ મેટ્રીમોની, બહુ જ સરસ ચાલી. યુ ડીડ યોર બોલિવૂડ પ્રોજેક્ટ ખો ગયે હમ કહાં, વિચ વોઝ રિલીઝ. કેવું લાગે છે અત્યારે? ફિલિંગ આમ ગ્રેટફુલનેસની ફિલિંગ છે? શું ફિલિંગ છે? ગ્રેટફુલ, ઓફકોર્સ બહુ જ ગ્રેટફુલ છું. બટ મને એવું લાગે છે કે કલાકાર તરીકે સરસ સરસ ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહે, નવા નવા કેરેક્ટર્સ બનાવવાની ઓપોર્ચ્યુનિટી મળે, જેમાં ડેપ્થમાં જઈ શકો, તમે પ્રોસેસમાં જઈ શકો, તમે એવું એક નુઆન્સ ક્રિએટ કરી શકો જે લોકોને જોઈને બહુ જ આનંદ આવે કે આ અમે એક્સપેક્ટ નહોતું કર્યું, અને તમે આ ગહેરાઈ સુધી, આ ડેપ્થ સુધી કઈ રીતે પહોંચી ગયા. તો એની મને ઓલવેઝ ખોજ રહે છે, તલાશ રહે છે. તો એવું જ કેરેક્ટર્સ હું શોધતો હોઉં છું, એવી જ વાર્તાઓ શોધતો હોઉં છું, અને એવી વાર્તાઓ મને મળી, એવા પાત્રો મને મળ્યા, તો મને બહુ આનંદ થયો. તમારી ફિલ્મોગ્રાફી છે ને બહુ આમ નુઆન્સીસ બહુ અલગ અલગ રહ્યા છે. જેમ કે તમે બહુના વિચાર કર્યું, જેમાં એક અલગ જોનર ઓફ કેરેક્ટર હતું. રાડો કર્યું, જે આખું એક પાછું અલગ જોનર હતું. મેટ્રીમોની એકદમ સોફ્ટ સ્પોકન ને એવું કેરેક્ટર. તો આટલા બધા કેરેક્ટર્સ નવા નવા કરો છો, તો વોટ ડુ યુ લાઈક, હાઉ ડુ યુ પિક યોર કેરેક્ટર્સ? એટલે પિકમાં તો મને એવું થાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને ગુજરાતી ફિલ્મોમાં જે અત્યારે વર્કિંગ પ્રોફેશનલ એઝ અ વર્કિંગ એક્ટર, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવી જ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી રહે. એટલે કેરેક્ટર્સ પિક કરવાના એટલા કંઈ ઓપ્શન્સ નથી હોતા, બટ ખાલી હા એટલું, ખાલી જેટલું પણ તમને ઓફર થાય કે જેટલું પણ તમારી પાસે આવે, મારી એક જ ચર્ચા એમની પાસે એવું હોય છે કે પોતાની સાથે એવી હોય છે કે જે મેં કર્યું છે ને તરત ને તરત કરવા ન મળે, એના કરતાં કંઈક નવું કરી શકું, વાર્તામાં કંઈક એડ કરી શકું, એ રીતે કેરેક્ટરને ઢાળવી શકું કે કદાચ પહેલાં કેરેક્ટર કરતાં અલગ લાગે. કારણ કે કલાકાર તરીકે તમને પણ વધારે મજા આવવી જોઈએ. ઓડિયન્સ જે તમને વારંવાર જોવે છે એમને પણ એવું થાય કે રિપીટ નથી થઈ રહ્યું, એક અલગ દુનિયા છે, અલગ કેરેક્ટર છે. અને મારી પ્રોસેસ છે ને બહુ શાંતિથી કેરેક્ટરને સમજીને, એની ડેપ્થ સમજીને પછી ક્રિએટ કરવાની છે. એટલે મને દરેક કેરેક્ટરને કઈ રીતે એકબીજાથી અલગ પાડું ને એમાં વધારે મજા આવતી હોય છે. યસ. સો યુ કેમ ઇન ટુ એક્ટિંગ, અને તમે આટલું બધું, તો આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે વોટ વોઝ ધ સ્ટાર્ટ? તમને ક્યારે એવું વિચાર કર્યો કે હવે મારે એક્ટર બનવું છે? વોટ વોઝ યોર બેકગ્રાઉન્ડ? સો આઈ એમ અ સિવિલ એન્જિનિયર બાય એજ્યુકેશન. હું બી સિવિલ એન્જિનિયર. સિવિલ એન્જિનિયર, યસ. અને માય બેકગ્રાઉન્ડમાં આઈ ઓલવેઝ હું નાનપણથી આઈ વોઝ ઓલવેઝ ઓન સ્ટેજ. કારણ કે હું બહુ જ પરફોર્મ કરતો, ડાન્સ કરતો. આઈ વોઝ અ પ્રોફેશનલ ડાન્સર. હું શામકની કંપનીને રેપ્રેઝેન્ટ કરતો હતો અમદાવાદમાં. અને ઓલવેઝ મારું લવ અફેર વિથ સ્ટેજ વોઝ ઓલવેઝ ઓન. અને આમાં કેવું થાય કે દર 5-5 વર્ષે છે ને તમારા ગોલ્સ ઇવોલ્વ થાય. તો પહેલાં કેવું હતું કે ઇટ વોઝ જસ્ટ ટુ બીકમ પોપ્યુલર, જસ્ટ ટુ બીકમ અ સ્ટાર, અને કઈ કેપેસિટીમાં કે એ કેપેસિટીમાં કે જે તમને કરવું ગમે છે. યસ. તો એના માટે મારી પાસે બે જ સાધન હતા, ડાન્સ અને ડ્રામા. તો એ વખતે ડાન્સ અને ડ્રામામાં મેં બહુ જ ફોકસ કર્યું, પણ એને પ્રોફેશન બનાવું કે એ હોબી છે એ મને ખબર નહોતી. તો એન્જિનિયરિંગ કર્યું. એન્જિનિયરિંગ પછી આઈ વેન્ટ ટુ બોમ્બે. ડ્રામા સ્કૂલમાં આઈ ડીડ માય ડિપ્લોમા, and I always wanted to become a hero. I always wanted to become a lead actor, a hero, કે જેને લોકો ચાહે, માણે, એ લોકોને પ્રતિસાદ આપે, એન્જોય કરે એનું કામ. તો પહેલાં કેવું છે કે ડ્રીમ એ જ હતો. અને પછી જ્યારે ડ્રામા સ્કૂલ ગયો, શાંતિથી પ્રોસેસીસ સમજ્યો, ભણ્યો, મેં આજુબાજુના લોકોને જોયા કે આ કેટલું સિરિયસલી આ કામને લે છે, ત્યારે મારું ભ્રમ તૂટ્યો કે આ એવું નથી કે ઉઠ્યા ને ચલો આપણે સ્ટાર બની જઈએ, હીરો બની જઈએ. દેર ઇઝ સો મચ ટુ ઇટ, સો મચ ઓફ એફર્ટ, હાર્ડ વર્ક અને પરસિસ્ટન્સ, પેશન્સ, ડિસિપ્લિન, જે બધું જોઈશે. તો ત્યાંથી મારામાં એક ઇન્ટરનલ શિફ્ટ આવ્યો, અને ત્યારથી મેં આ કામને બહુ જ સિરિયસલી કરવાનું સ્ટાર્ટ કર્યું. મેં પોતાને એજ્યુકેટ કર્યો, બહુ જ ફિલ્મો જોઈ, બહુ બુક્સ વાંચી, બહુ બધા એક્ટર્સ, આર્ટિસ્ટને ફોલો કર્યું, એમની ટ્રેજેક્ટરી જોઈ, અને સબકોન્શિયસલી, કોન્શિયસલી એ બધાને પોતામાં કઈ રીતે અબ્ઝોર્બ કરી શકું એનો પ્રયત્ન કર્યો. અને ત્યાંથી પછી જ્યારે હું ડ્રામા સ્કૂલથી બહાર આવ્યો અને આઈ કેમ ઇન ટુ ધ વર્લ્ડ કે હવે કામ શોધવાનું છે, કે કામ કરવાનું છે. સૌથી પહેલું કામ આઈ રિમેમ્બર, આઈ વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર ઇન જગ્ગા જાસૂસ.
અને કારણ કે આઈ યુઝ ટુ ડાન્સ અને બોમ્બેમાં કંઈક રીતે પોકેટ મની કમાવી હતી, તો સૌથી પહેલું કામ આઈ મેડ સમ કોલ્સ, આઈ ટેક્સ્ટેડ સમ ફ્રેન્ડ્સ કે હું અહીંયા છું અને ઇઝ દેર એની જોબ દેટ આઈ કેન ડુ. તો પછી દેટ વોઝ દેટ વન જોબ દેટ આઈ ગોટ અને ત્યાંથી પછી શરૂ કર્યું. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ સેટ ઉપર હતો, અને બિગ સેટ. અને ત્યારે આઈ રિયલાઇઝ કે આ દુનિયા બહુ જ મેજિકલ છે અને આના માટે જે કરવું પડે ને હું કરીશ, પોતાને બેટર કરીશ, પોતાને શીખવીશ અને અલગ અલગ રીતે અલગ અલગ સર્વિસીસ એઝ એન આર્ટિસ્ટ હું પ્રોવાઈડ કરી શકું. એટલે મને એવું થયું કે હું મારી ભાષા પર કામ કરું, મારા અવાજ પર કામ કરું, મારા પરફોર્મન્સીસ પર કામ કરું. પછી હું ડાન્સ કરી શકું છું, બોલી શકું છું, આઈ કેન લુક અ સર્ટન વે, હું કઈ રીતે પોતાને હરેક કેરેક્ટરમાં ઢાળવી શકું છું. તો એ બહુ બધી પોતા પર મહેનત કરી, હજી બી કરું છું અને કરતું જ રહીશ, કારણ કે આઈ ફીલ એક્ટિંગ ઇઝ એન ઇવોલ્વિંગ પ્રોસેસ. અને ત્યારથી પછી ગુજરાતી ફિલ્મનો દોર શરૂ થયો અને એક પહેલી ઓપોર્ચ્યુનિટી મળી એ વખતે 2016માં જે મેં પહેલી ફિલ્મ કરી હતી હાર્દિક અભિનંદન કરીને, અને દેટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ એઝ અ લીડ એક્ટર. અને મને બહુ જ ઉત્સાહ હતો, પણ ત્યારે કેવું છે કે બહુ રો હતો હું એઝ એન આર્ટિસ્ટ, લાઈક બહુ કાચો હતો. પણ કરતાં કરતાં દેવ સરના ડિરેક્શનમાં બહુ જ શીખ્યો એન્ડ દેટ વોઝ માય ફર્સ્ટ ઓન સેટ પ્રોફેશનલ એક્સપિરિયન્સ. એના પછી 2017માં મને ટેલિવિઝનની ઓપોર્ચ્યુનિટી મળી અને મારે કદી ટેલિવિઝન એવું લાંબા ગાળા માટે કરવું નહોતું, પણ મને એવું થાય કે એકવાર તો કરવું જોઈએ, અનુભવ લેવો જોઈએ. અને ત્યાંની સ્પીડ, એફિશિયન્સી, કઈ રીતે લોકો કામ કરે છે. તો ટેલિવિઝનમાં મને એક ઓપોર્ચ્યુનિટી મળી, એક સ્ટાર પ્લસનો શો કરતો હતો અને વચ્ચે વચ્ચે મને એડ્સ માટે હું ઓડિશન કરતો. કોઈક મળે, કોઈક ના મળે, કોઈક મળે ના મળે, કારણ કે કંઈક ને કંઈક પોકેટ મની રોલ થતી જાય મારી. તો એડ્સ કરતો, પછી ટેલિવિઝન કર્યું, પછી 2018માં બહુના વિચાર એક ફિલ્મ આવી, એ કરી. 2019માં જય શ્રી કૃષ્ણ કરીને એક ફિલ્મ હતી, પણ પછી લોકડાઉનના કારણે 2-3 વર્ષ અટકી ગઈ અને પછી રિલીઝ થઈ. પછી મેટ્રીમોની થઈ, પછી એક હમણાં વેબ શો આવ્યો અરેન્જ વિથ લવ, એ થયું. અને પેરેલલી જ્યારે હું મુંબઈમાં હતો ને ત્યારે મને લખવાનો પહેલેથી શોખ હતો, તો ત્યારે હું બહુ બધી શોર્ટ ફિલ્મ્સ બનાવતો હતો. તો 2017માં મેં સૌથી પહેલી શોર્ટ ફિલ્મ જે બનાવી હતી એ કરણ જોહરે ટ્વીટ કરી હતી, પછી શાહરુખ ખાન સરે ટ્વીટ કરી હતી, પછી શેખર કપૂર સરે ટ્વીટ કરી હતી, સોની રાજદાને ટ્વીટ કરી હતી. એટલે ત્યારે મને કોન્ફિડન્સ આવ્યો કે આઈ કેન મેક ફિલ્મ્સ. મને આવડતું નહોતું, પણ એ વખતે બિઝી રહેવા માટે કેવું છે, તમે લખો, કારણ કે તમે શું કરો બેઠા બેઠા, એટલે તમને શું આવડે છે, તમને લખતા આવડે છે, તમને બનાવતા આવડે છે, અભિનય કરતા આવડે છે, તો એવું શું કરી શકે જેમાં આ ત્રણેય વસ્તુ એક્સરસાઇઝ કરી શકાય. તો ત્યારથી મેં શોર્ટ ફિલ્મ બનાવવાનું ચાલુ કર્યું હતું. અને ત્યારે રીલ્સ નહોતી, ત્યારે માર્કેટ બહુ મોટું હતું, તો બહુ બધા લોકોને રસ હતો કે શોર્ટ ફિલ્મ બનાવીને તમે અમને આપો, કારણ કે શોર્ટ ફોર્મ એ વખતે ખાલી શોર્ટ ફોર્મ કોન્ટેન્ટ એ જ હતું, બીજું હતું નહીં. તો મેં 7 ફિલ્મો બનાવી અને એક ફિલ્મ કોલકાતામાં V1 દાદા સાહેબ ફાલ્કે એ વખતે. અને એ રીતે પછી પેરેલલી ફિલ્મ મેકિંગનો એક શોખ જે હજી પણ છે, અને મારે આઈ થિંક હવે નેક્સ્ટ આવતા વર્ષોમાં આઈ વોન્ટ ટુ એક્ટ એન્ડ આઈ વોન્ટ ટુ પ્રોડ્યુસ ફિલ્મ્સ. એ મારું લોંગર ડ્રીમ છે. સો દેટ ઇઝ ધ બહુ લાંબો આન્સર થઈ ગયો, દેટ ઇઝ ધ જર્ની સો ફાર. સો યસ, આ હતું એક સેલ્ફ વેલિડેશન કે યસ આઈ વિલ ડુ ધીસ. તમારા ફેમિલીનું બી એક વેલિડેશન તમને જોઈએ, કેમ કે એન્જિનિયરિંગ કર્યું હોય અને આ ફિલ્ડ એવી નથી કે બ્રેડ એન્ડ બટર છે લોકો માટે, કે બહુ ઇઝીલી મળી જાય એવું. ધીસ ફિલ્ડ ડિમાન્ડ સ્ટ્રગલ્સ એઝ વેલ અને પેશન્સ, આ બે વસ્તુઓ. તો હાઉ વોટ વોઝ ધ રોલ ઓફ યોર ફેમિલી ઇન ધીસ? My father is a class 1 retired officer, and he has never, my father and mother both were government officers and both are retired now. એ લોકોએ છે ને કદી મને મારા ડ્રીમ્સ ચેઝ કરવા માટે ના નહોતી પાડી, બટ ધ ઓનલી સજેશન ઓર એડવાઇસ દેટ દે ગેવ કે તું ડાન્સિંગ કરે, તું પરફોર્મિંગ આર્ટ્સમાં જાય, યુ બીકમ અ હીરો, યુ રાઇટ, યુ ડુ વોટ એવર. પણ ગુજરાતી માઇન્ડસેટમાં ધ ક્વેશ્ચન વોઝ મહિને કેટલા કમાય છે, કેન યુ પ્રોવાઈડ ફોર યોર સેલ્ફ, આગળ જઈને યુ સ્ટાર્ટ અ ફેમિલી, કેન યુ પ્રોવાઈડ ફોર ધેમ. એવું ના થાય કે સપનાની દોડમાં કેવું છે કે અત્યારે તમે ત્યાં, આઈ કમ ફ્રોમ અ પ્રિવિલેજ બેકગ્રાઉન્ડ અને માય મોમ એન્ડ ડેડ હેવ ઓલવેઝ કેપ્ટ મી વેલ, બધા શોખ પૂરા કર્યા છે. તો ઓલવેઝ એમનું સપનું એવું કે જેટલું છે એટલું તો રહેવું જ જોઈએ, એનાથી કદાચ વધો નહીં તો એટલીસ્ટ નીચે તો ન જાઓ. કેમ ખાલી ખોટું પોતાને હેરાન કરવું? તમારી પાસે એક બેઝ હોય તો એને વધારે ગ્રો કરો, રાધર તેને બેઝ છોડીને ક્યાંક નવેસરથી તમે શરૂ કરવા જાઓ અને એમાં તમારો પ્રાઇમ આખો ખર્ચાઈ જાય. પહેલાંનો સમય અલગ હતો. હવે કેવું છે કે જ્યારે આટલા એવેન્યુઝ છે, આટલી ઓપોર્ચ્યુનિટીઝ છે, આટલા બધા એક્સપોઝરના માધ્યમ છે, તો પછી એક જ વસ્તુ પાછળ ભાગવામાં આટલો સમય આપવો છે ને સેન્સ નથી બનતો. કારણ કે તમે એક આજનો જમાનો જ એવો છે કે દરેક વ્યક્તિ કે કલાકાર 4-5 વસ્તુ કરે છે જે ચાલી જાય, એને એવું થાય આ પણ પ્રયત્ન કરું, આ પણ પ્રયત્ન કરું, આ પણ પ્રયત્ન કરું.
અને કોઈક જોડાઈ જાય, કોઈ હાથ પકડે તો એ લાઈનમાં આપણે આગળ વધી જઈએ. યસ. અને એક એમનો સુર હોય કે ધીસ ઇઝ માય કોર, કે આ જ મારે કરવું છે. બહુ જ. અને જે લોકો નીડર છે, જે લોકો બ્લાઇન્ડર્સ ઓન છે કે મારે કંઈ જ નથી કરવું, આ એક કામ મને જે ફાવે છે, ગમે છે, કરવું છે, હું એ જ કરીશ, એના માટે તો મને અલગ લેવલનું રિસ્પેક્ટ છે. કારણ કે બહુ કરેજ જોઈએ. યસ. બધું છોડીને એક જ કામને પરસ્યુ કરવું વિધાઉટ એક્સપેક્ટેશન ઓફ એની રિઝલ્ટ. અને એવા લોકો મને બહુ ઇન્સ્પાયરિંગ લાગતા હોય કે જેમને સમાજની કે આજુબાજુના કન્ડિશનિંગની કોઈ ચિંતા ના હોય, એન્ડ દે આર ચેઝિંગ દેટ વન ડ્રીમ. સો કમિંગ બેક ટુ એ ક્વેશ્ચન, મારા ફેમિલીનું એ જ હતું કે કોઈ પણ કામ કરો તમે જીવનમાં, પણ તમે જો તમારી દેખભાળ કરી શકો અને 2-3 લોકોની, પરિવારની આગળ જઈને કંઈ પણ કરવાનું થાય એ તમે ધ્યાન રાખી શકો, તો એ તમે કરો, એમાં કોઈ વાંધો નથી. એવું નથી કે તમે કરોડોપતિ થઈ જાઓ કે આ થઈ જાઓ, બટ યુ શુડ પ્રોવાઈડ ફોર યોર સેલ્ફ. યસ. કોઈની સાથે મેં કેવું છે, માંગવા ન જવું પડે, ખાલી એટલું તમે કરી લો ને તો દેટ ઇઝ ઇનફ. અને એમાં જ પછી તમે ધીરે ધીરે તમે થોડા સ્માર્ટ હો, એજ્યુકેટેડ હો, તો તમને ખબર પડે કે એ ડિરેક્શનમાં કઈ રીતે ગ્રો કરી શકો. રાઈટ. તમારા આન્સર પર છે મેં એક શાયરી લખી હતી બહુ ટાઈમ પહેલાં, એ મને યાદ આવી. તો જી જી ઇરશાદ. તો લખ્યું હતું કે જિમ્મેદારીઓ કા એહસાસ તબ હુઆ, ના શું હતું, આવું જ કંઈક હતું. यस, जिम्मेदारियों का एहसास तब हुआ जब दुआओं में ख्वाहिशों की जगह ज़रूरतों ने ले ली. વાહ. આ એક 2 લાઈન બિલકુલ. યા બિલકુલ બિલકુલ. જે સ્ટ્રગલ શબ્દ છે ને એના પર મારું એ જ કહેવું છે કે સ્ટ્રગલ ક્યારે થાય કે જ્યારે ન માંગે તમે કોઈ સિચ્યુએશનમાં આવી જાઓ અને તમારે નિભાવવું પડે. પણ મને એવું થાય કે અમારા માટે છે ને હસલ છે, આપણા બધા માટે હસલ છે, કારણ કે કોઈએ આપણને ફોર્સ નથી કર્યો કે તમે આ ફિલ્ડમાં જાઓ, તમે આટલા બધા લોકો સાથે કમ્પીટ કરો. અને આ બેસિક ડિમાન્ડ સપ્લાયનો ગેમ છે. કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ જ્યાં ડિમાન્ડ બહુ જ હોય અને સપ્લાય ઓછો હોય, ત્યાં મારામારી થવાની જ છે. અને વાઇસ વર્સા, આપણામાં ડિમાન્ડ ઓલ્સો ઇઝ ટુ હાઈ અને સપ્લાય ઓલ્સો ઇઝ ટુ હાઈ. કારણ કે બધાને એવું લાગે આમાં કોઈ ડિગ્રી નથી જોઈતી. કાલે કોઈ પણ બાળક ઉઠીને કહે કે હું એક્ટર, પણ કઈ રીતે, પણ એ છું, બસ હવે મને ઓપોર્ચ્યુનિટી મળે એટલે ત્યારે હું દેખાડી દઈશ. પણ એના માટે કેટલી લડત લાગતી હોય છે. કારણ કે ત્યાં સુધી કોઈ તમને એ નજરથી જોવે અને વારંવાર જોવે, એ બહુ જ અઘરું છે. એ આખું એક કુદરતની ટાઈમિંગનો જ ગેમ છે. ડેફિનેટલી. એટલે સો યસ, પણ આ ફિલ્ડ પર લાગી રહેવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય. કેમ કે લોકો, હું જે જગ્યાએ છું જેમાં હું બહુ બધા નવા પોએટ્સને જોઉં છું, બહુ બધા નવા મ્યુઝિશિયન્સને જોઉં છું, જે ચાલુ તો કરે છે, 1-2 મહિના પછી છોડી દે છે. સારા હોય છે, અમુક પોટેન્શિયલવાળા હોય છે, અમુક સારું થાય છે કે છોડે છે કેમ કે એ લોકો નથી કરી શકતા, પણ અમુક એવા હોય છે જે છોડ દે છે, આમાં તો કંઈ મળતું જ નથી, કેમ કરીએ. એટલે પણ આઈ થિંક ગોલ ડિફાઇન કરવો પડે કે તમે આમાં બિઝનેસ તરીકે આવો છો તો તમને 3 મહિનામાં સેલ્સ ના મળે તો તમને એવું થાય કે આ બિઝનેસ નથી કરવો મારે, કે 1 વર્ષમાં ન મળે તો કાં તો તમારે એ રીતે આવવું પડે કે હું આ ફિલ્ડમાં એટલે જોઉં છું કે મને આ કામ ગમે છે, કે મને કામ સારું ખરાબ મીડિયમ આવડે છે, તો હું કરતાં કરતાં આ કામને થોડુંક એવું બેટર કરી દઉં કે આના કારણે મારું રેકગ્નિશન થાય. અને રેકગ્નિશન થાય તો એના કારણે પૈસા પછી મને ચેસ કરે. એ તો જર્ની જ છે. તો એ પણ તમારે ગોલ ડિફાઇન કરવો પડે કે હવે મારે આ જ ગમે છે. કદાચ હું ગ્રેટ છું આમાં કે સરસ છું તો ગ્રેટ, પણ અગર આમાં હું બેટર નથી અને તમને રિયાલિટી ચેક થાય કે હા પણ મારામાં પોટેન્શિયલ છે કે હું શીખી શકું છું અને મારે કરેક્ટ લોકો સાથે કામ કરવું છે, કરેક્ટ લોકો સાથે 2 વર્ષ રહેવું છે, ઓબ્ઝર્વ કરવું છે અને પછી હું પોતાને મઠારું, તો એ બી એક ડિરેક્શન છે. ઘણા બધા લોકો કરતા જ હોય છે કે દે કાન્ટ મેક ફિલ્મ્સ, તે કોઈને અસિસ્ટ કરે છે, સેલેરીડ જોબ થઈ જાય છે, એ લોકો એ દરમિયાન કેટલું બધું શીખી લે છે એમની જોડે અને પછી દેન દે સક્સીડ અને સક્સેસિવ લેડરમાં એ લોકો આગળ વધે છે એક સ્ટેપ. તો એવું થતું જ હોય છે, મને એવું લાગે. સો વેન પીપલ કમ ટુ અ પોઈન્ટ કે ચલો હવે મને બધું જ આવડે છે, તો એ પોઈન્ટ લોકો કહે છે કે દેટ ઇઝ ધ ડિક્લાઇનેશન. તો શીખવું કેટલું જરૂરી છે? કેમ કે અમુક વાર એવું થાય કે ચલો મેં આટલું કરી દીધું, હવે મેં એક ફિલ્મ કરી દીધી છે, હવે મને બધું આવડે છે, હવે હું શીખવાડીશ. પણ હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ કે તમે રોજે શીખો, તમે અને એ લર્નિંગ કન્ટિન્યુ રાખવું. Not only actors, but as artists, I feel every artist should be an absorption magnet. કારણ કે આર્ટ ઇઝ વેરી રેલિવન્ટ ટુ યોર કલ્ચરલ સોસાયટી અરાઉન્ડ. તમારી આજુબાજુ જે થઈ રહ્યું છે, બની રહ્યું છે, તમે જે લોકો સાથે ઉઠક બેઠક કરો છો, જેમને સાંભળો છો, એ ભાષા, એ રીત તમારામાં કોન્શિયસલી સબકોન્શિયસલી આવી જ જાય છે. અને જ્યાં સુધી તમારામાં અબ્ઝોર્પ્શન ચાલુ રહેશે, તમે એઝ એન આર્ટિસ્ટ ઇવોલ્વ થતા જશો. કારણ કે ઇફ યુ રાઇટ, તો તમે કોઈ શહેરમાં ગયા, કોઈ વ્યક્તિને જોયો, કોઈ બનાવ એની સાથે બન્યો છે, એ તમે સાંભળ્યું અને તમને એવું થાય કે તમારી કળા દ્વારા તમે એને એક પીસમાં નાખીને લોકોને સંભળાવો. પણ અગર જો તમારે બાણા બંધ હોય તો તમે એ કદી કરી જ નહીં શકો.
તમે આર્ટમાં લિમિટ થઈ જશો અને આઈ થિંક આર્ટ ઇઝ સપોઝ ટુ બી લિમિટલેસ. એટલે અબ્ઝોર્પ્શન વિચ લીડ્સ ટુ એજ્યુકેશન, વિચ લીડ્સ ટુ ઇવોલ્યુશન, વિચ લીડ્સ ટુ યુ બિકમિંગ અ બેટર આર્ટિસ્ટ. જે ફનલ ઓલવેઝ ચાલુ જ રહેવી જોઈએ. સો તમે કીધું તમારે એક્ટિંગની જર્ની વિશે. કમિંગ ટુ યોર રાઇટિંગ, આ રાઇટિંગનો શોખ કઈથી આવ્યો? રાઇટિંગનો શોખ છે ને મને પહેલેથી હતો. હા. અને જે મને ખબર નહોતી કે દેટ ઇઝ અ પેસિવ હોબી દેટ મારી અંદર પડી રહી છે. આઈ વોઝ 13 ત્યારે મેં સૌથી પહેલાં એક પીસ લખ્યો હતો. અમારા સ્કૂલમાં એક પોએટ્રી કોમ્પિટિશન હતી અને આઈ વોઝ સિલેક્ટેડ ફ્રોમ માય સ્કૂલ એઝ અ નોબલ લિટલ લોરિએટ. અને બ્રિટિશ લાઇબ્રેરીમાં મારો પીસ, એમની એક બુક છે નોબલ લિટલ લોરિએટ્સ ફ્રોમ લંડન, એમાં પબ્લિશ થઈ. તેની વખતે મને ખબર નહોતી કે આ કેટલી મોટી વાત છે. શોખ જ હતો અને મારામાં એક ટાઈપનો સુર હતો કે કેમ ના લખી શકું. પછી જ્યારે હું બોમ્બે ગયો, મેં વાત કરી, રાઇટિંગ વોઝ નેવર અ પેશન ઓર અ હોબી. ઇટ વોઝ જસ્ટ અ મીડિયમ ટુ મેક માય સેલ્ફ બિઝી એઝ એન એક્ટર. કે યાર કોઈ કામ નથી આપી રહ્યું તો હું શું કરું, રાધર દેન હું કોઈકની સામે બેસું અને રડું અને બૂમાબૂમ કરું ને કકરાટ કરું કે યાર આ તો કંઈ થઈ જ નથી રહ્યું. મને એવું થયું કે હું લખીને મારા માટે સ્ટાર્ટ ડુઈંગ સ્ટફ. ત્યાંથી શોર્ટ ફિલ્મ્સ બનાવવાનું ચાલુ કર્યું. પછી એ વખતે મને ડિરેક્શન, એડિટિંગ એ બધું નહોતું ફાવતું. તો મેં કીધું લખીને કોણ મિત્ર છે, એની સાથે બેસીને કરતાં તમે શીખતા ગયા. અને એના પછી લોકડાઉન થયું. લોકડાઉનમાં ફરીથી એ જ સમય આવી ગયો હતો કે કંઈ થઈ નહોતું રહ્યું અને મારા માટે આઇડલ બેસવું અઘરું થઈ જાય. અને એઝ આર્ટિસ્ટ આઈ થિંક એક્ટર્સ આર અ વર્બ નોટ અ નાઉન. ઇટ હેઝ ટુ કોન્સ્ટન્ટલી બી ઇન મોશન. તો મેં એક રૂલ બનાવ્યો પોતા માટે કે આઈ રાઇટ અ પીસ અને એવરી વીક આઈ પરફોર્મ એન્ડ પુટ ઇટ અપ. એમાં મારી રાઇટિંગની પ્રેક્ટિસ થઈ જાય છે, મને આર્ટિસ્ટિક સ્ટિમ્યુલેશન્સ મળે છે અને મને કેમેરાની જે પ્રેક્ટિસ છે ને મારે વધારે રિફાઇન કરવી હતી કે કેમેરા સામે વધારે કમ્ફર્ટેબલ રહું. એન્ડ દેટ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને એક કરતાં આઈ થિંક કેટલા સન્ડેઝ મેં ફોલો કર્યું ડિસિપ્લિન સાથે અને મને મજા આવવા માંડી અને ધીમે ધીમે ઓડિયન્સ બનવા માંડી અને બહુ જ બધા લોકોએ એને અપ્રિશિએટ કર્યો, એન્કરેજ કર્યો. એન્ડ નાવ એક દેવર્ષી રાઇટ્સ કરીને એક કમ્યુનિટી છે વિચ આઈ રન અને એના પર આઈ કીપ ડુઈંગ પીસીસ વન્સ ઇન અ વાઇલ. અને મજા આવે છે મને. પીપલ એન્જોય ઇટ, પીપલ લાઇક ઇટ, પીપલ આર હેવ નાવ એક્સપેક્ટેશન્સ ફ્રોમ મી કે વેન એવર આઈ પુટ આઉટ અ પીસ દેર હેઝ ટુ બી સમથિંગ જે એમને ટચ કરે, ફીલ કરાવે, એમને એવી કોઈક વાત કે જે એ લોકો નથી કહી શકતા. સો આઈ થિંક દેટ્સ અ ગુડ સ્પેસ દેટ આઈ એમ ઇન રાઇટ નાઉ. કંઈક સંભળાઈ શકો? એ બીજી ભાષામાં છે એટલે પછી ક્યારેક શાંતિથી નિરાતે પછી. સો યસ, યુ રિસન્ટલી ગોટ મેરિડ. યસ આઈ ડીડ. અને તમારા પાર્ટનર બી કદાચ સેમ ફિલ્ડમાં છે, તે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી. જી. તમે એમને કેવી રીતે મળ્યા અને હાઉ વોઝ ધીસ જર્ની એઝ લવર્સ એન્ડ નાઉ હસબન્ડ એન્ડ વાઇફ? So my partner, her name is Saloni Mehta and she's a fashion and celebrity stylist. So because of her profession, lockdown ma she comes from styling background. So lockdown वक्त she was interviewing a lot of artists and she wanted to interview somebody from Gujarati industry and the changing trends of fashion. કે બોમ્બેની જેમ અહીંયા ફેશન કલ્ચર રેલેવન્ટ છે કે નહીં, પ્રેવલન્ટ છે કે નહીં. સો દેટ ઇઝ હાઉ શી હેડ કનેક્ટેડ. ઓલ્સો શી વોઝ માય જુનિયર ઇન સ્કૂલ, પણ વી હેડ જસ્ટ સીન ઈચ અધર. મને અમે કદી મળ્યા નહોતા અને દેટ ઇઝ હાઉ શી હેડ કનેક્ટેડ. અને મેં કીધું શી ઇઝ અ સ્કૂલ junior and me being an alumni, we both being alumni of that school, so we connected on that and she interviewed me. So first time is when we spoke and I really liked her energy, her thought process. Maniju, somebody so smart, so sane, so intelligent in this field, and that is how we connected. And પછી we stayed in touch. But she ક્યારેક events કે ક્યાંય કુછ હતો તો she used to style me, I used to take her help, I used to take her references for that. અને પછી અમે એક NGO ફોર્મ કરી લોકડાઉન વખતે, સહાય કરીને, which we even got featured in Forbes એના માટે. ત્યારે મારી મુલાકાત બહુ થતી, વર્ચ્યુઅલી વાત બહુ થતી, કારણ કે NGO માટે અવારનવાર કંઈક ને કંઈક કનેક્ટ કરવાનું થાય, વાત કરવાનું થાય. અને ત્યારે રિયલાઇઝડ કે એમ્પથી અને સિમ્પથીનો જે કોર છે એમનામાં, એ મને બહુ જ રેઝોનેટ કરે છે. કારણ કે મારા માટે વ્યક્તિ કોઈ પણ હોય, કંઈ પણ કરી શકે જીવનમાં, પર્સનલ પ્રોફેશનલ લાઈફમાં, પણ એમ્પથી અને સિમ્પથીનો કોર એમનામાં, ઇફ ઇટ્સ ઇન ધ કરેક્ટ પ્લેસ, આઈ થિંક આઈ વુડ રિયલી ગેટ અટ્રેક્ટેડ ટુ દેટ પર્સન. તે હતું અને એવરીથિંગ વર્કડ આઉટ. તો વન સ્ટેપ લેડ ટુ અનધર. અને આજે ઇટ્સ ધ 4th year now we are together and it's been beautiful. So as we talked that she was in the same field, she saw things that you saw ઇન્ડસ્ટ્રીમાં થતી હોય. તો when you come home, જ્યારે તમે ઘરે આવો તો તમે ઇન્ડસ્ટ્રીની વાત કરો તો એ ડાયનામિક્સ કેવું હોય કે ચલો તમને કોઈક ફિલ્મ ઓફર આવ્યું છે તો તમે એમની જોડે ડિસ્કસ કરો, હર પોઈન્ટ ઓફ વ્યૂ, એ બધું કેવી રીતે ડાયનામિક્સ મેચ થાય? કેમ કે કોઈક વાર થાય કે પોઈન્ટ ઓફ વ્યૂઝ મેચ ના થાય જ્યારે બંને આર્ટિસ્ટ હોય કે બંને આર્ટની ફિલ્ડમાં હોય. તો હાઉ ડુ યુ ડીલ વિથ દેટ? But it is the same, like my partner or my parents, they don't
they wouldn't know the kind of fire and ambition that I would have with different parts. I would say, for example, Jai Shri Krish is a film where the character was doing something else. Yes. Matrimony was a film where the character was doing something else. Now, as parents, the advice would be, why don't you do this and not that? Not that they would doubt my capabilities, પણ એમને એવું થાય કે આમાં વધારે you would be more enhanced as a performer, more visible as a performer. People can use you correctly. My partner would look at it very differently કે why don't you do this way, that way. પણ મારું ઓલવેઝ એ રૂલ રહ્યું છે કે મારી આર્ટિસ્ટિક ચોઇસીસ ફોર માય પ્રોફેશન હું એમને શેર કરીશ, બટ આઈ વુડ ઓનલી ડૂ વોટ આઈ વોન્ટ ટુ ડૂ બિકોઝ આઈ હેવ અ સર્ટન ટ્રેજેક્ટરી ઇન માય માઇન્ડ કે વર્ષ દર વર્ષ performance દર performance how I want to grow, how I want to create different kind of characters, how I want to pitch my films. જેમ તમે રાઇટલી કીધું કે all my films so far have been different. યસ. અને આ તમે નોટિસ કર્યું, બટ કોન્શિયસલી આ મારી ઓલવેઝ એક અટેમ્પ્ટ રહી છે કે કોઈ મારી ફિલ્મોગ્રાફી જોવે તો જોવે કે યાર કેટલું વેરાયટી ઓફ કામ છે. એવરી પ્રોજેક્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ અનધર અને દેટ ઇઝ ઓલવેઝ બીન માય એમ્બિશન. એટલે હું ઓલવેઝ આઈ શેર વિથ માય પાર્ટનર, વિથ માય ફેમિલી, બટ કરું કે ન કરું ધ ડિસિઝન ઓલવેઝ લાઈઝ વિથ મી. એન્ડ હાઉ મચ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇટ ફોર યોર પાર્ટનર? એમનો રોલ કેટલો જરૂરી છે તમારા સક્સેસ માટે? I think to her to me or me to you, I think we can always help them, be with them and support them. પણ મને એવું લાગે છે કે સક્સેસ ઇઝ ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ બટ ફેલિયર ઇઝ કમ્બાઇન્ડ. યસ. ફેલિયરમાં કેવું થાય કે આઈ કેન ઓલવેઝ શેર કે કંઈ વાંધો નહીં, નો વી કેન ડૂ ધીસ અગેન એન્ડ શી કેન શેર માય ફેલિયર્સ, નો વરીઝ, આ પ્રોજેક્ટ તને ન મળ્યો ફોર વોટ એવર રીઝન્સ, યુ ટ્રાય અગેન એન્ડ યુ ડૂ ઇટ અગેન. પણ સક્સેસફુલ જ્યારે કોઈ વ્યક્તિ થાય ને ત્યારે આઈ થિંક ઇટ હેઝ ટુ બી ઇન્ડિવિજ્યુઅલ. યસ. કારણ કે કેટલી બધી રાતો જે પૂરી નથી થઈ, જેની ઊંઘ પૂરી નથી થઈ, એન્ડ દેટ ઇઝ વાય દેટ સક્સેસ ઇઝ. અને એ મને લાગે છે કે સોલો એટલે કોઈ ડિપેન્ડન્ટ નથી કોઈ એકબીજા પર, દે શુડ બી એન્જોયડ અલોન. બટ હેવિંગ સેડ દેટ એ લોકો કો એક્ઝિસ્ટ કરે છે, તો દે કેન ઓલવેઝ શેર ધેર સોરોઝ, બટ હેપીનેસ ઇઝ ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ. So there are days which don't go that the way we have planned it. એવા દિવસો જાય, એવા કોઈક વાર એવું થાય કે ચલો આજે હું બહુ જ સારું કરી રહ્યો છું, આજે બહુ જ સારું છે, પછી બીજો દિવસ આવશે કે these are not good days. People talk about good days, they cherish good days, but એવા ડેઝ વિશે કોઈ વાત ના કરે. તો એવા ટાઈમમાં હાઉ ડુ યુ કીપ હોપ્સ કે તમે કેવી રીતે પોઝિટિવ રહો? પોઝિટિવ રહેવામાં કેવું છે કે she is a very kind person and that I always tell her. અને she'll always like કંઈ વાંધો નહીં, everything is okay, આ ફિલ્મ નહીં તો બીજી ફિલ્મ, આ પ્રોજેક્ટ નહીં તો બીજો પ્રોજેક્ટ, એન્ડ લાઈક યુ નો યુ આર ગુડ એટ વોટ યુ ડુ, તો આ નહીં તો કંઈક તો આવી જ જશે. બટ ફોર મી આઈ લુક એટ થિંગ્સ વેરી ડિફરન્ટલી. મને એવું થાય જ્યારે કોઈક દુઃખમાં હોય કે કોઈકને કંઈક ટાઈપનું અપસેટ ફિલિંગ હોય, કંઈક ટાઈપની એક રિજેક્શનની ફિલિંગ હોય, મને તો એવું થાય કે યુ શુડ ટ્રેઝર દેટ ફિલિંગ. યસ. હું મારાથી એવું કદી નીકળતું નથી કંઈ વાંધો નહીં, દેર લોસમાં કંઈ વાંધો નહીં, યુ નો વોટ એવર ઇટ ઇઝ. મારાથી ઓલવેઝ એવું નીકળે છે કે નો, યુ હેવ નોટ ગોટ ઇટ, there is something that has not felt right with them. Right. Maybe the reference was not right, maybe the audition was not right, maybe the way you look was not right. તો મારા માટે એવું છે કે એવરી કાઇન્ડ ઓફ રિજેક્શન દેટ આઈ વોન્ટ, જે પ્રોજેક્ટમાં મને રસ હોય અને મને ન મળ્યો હોય ફોર કોઈ પણ રીઝન્સ, આઈ યુઝ ઇટ એઝ અ ફ્યુલ. અને મને એવું થાય કે લેટ મી વર્ક ઓન માય સેલ્ફ બેટર, કારણ કે ઇટ વર્ક્સ એઝ એન ઇન્સેન્ટિવ. રિજેક્શન્સ ઓલવેઝ વર્ક એઝ અ ગ્રેટ કેટલિસ્ટ ઇન મેકિંગ યુ અ બેટર આર્ટિસ્ટ ઓફ એની કેપેસિટી. અને ઇફ યુ ટ્રેઝર ઇટ અને તમને એક એવા લેવલ પર અફેક્ટ કરે કે તમને બહુ જ અફેક્ટ ના કરે, તમારામાં એ અલર્ટનેસ હોય કે નો ઇટ કેન ટચ યુ બટ ઇટ કાન્ટ પિયર્સ યુ, તો આઈ ફીલ રિજેક્શન ઇઝ અ ગ્રેટ ફ્યુલ. એટલે આઈ વુડ ઓલવેઝ ટેલ હર, આઈ વુડ ફાઇટ ઇટ કે નથી મળ્યું છે તો આઈ થિંક સમથિંગ ઇઝ લેગિંગ ઇન અસ, સમથિંગ ઇઝ લેગિંગ ઇન મી, અને વી શુડ વર્ક ઓન દેટ ડિપાર્ટમેન્ટ. કારણ કે એ યુઝ નહીં કરે તો હાઉ વિલ યુ ગ્રો? યસ, રાઈટ. એટલે આઈ એમ નોટ દેટ કાઇન્ડ, આઈ એમ અ લિટલ હાર્શ ઓન માય સેલ્ફ એન્ડ પીપલ અરાઉન્ડ મી, એન્ડ આઈ ઓપરેટ ડિફરન્ટલી, બટ આઈ એમ કમ્ફર્ટેબલ ઇન દેટ સ્પેસ. તો અત્યારે છે ને એક સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં એવું હોય છે કે બધાને પોસ્ટ કરવું હોય છે કે મેં આમની જોડે ફોટો પડાવ્યો, મેં આની જોડે ફોટો મૂક્યો. પણ અને મેં અમુક જગ્યાએ, હું આટલા ટાઈમથી છું આ વસ્તુમાં, તો મેં જોયું છે કે દે ડુ નોટ ટ્રીટ આર્ટિસ્ટ વેલ. હું એવું નથી કહેતો કે ઓડિયન્સ ડિસરિસ્પેક્ટ, ઓડિયન્સ આર વેરી રિસ્પેક્ટફુલ, પણ કોઈક વાર કેવું થાય છે કે કોઈ મૂવીનું પ્રમોશન ચાલે છે, આર્ટિસ્ટ જે આટલું સરસ કામ કરી રહ્યા છે એ લોકો બેઠા છે, લોકો આવે છે, ફોટો પડાવીને જતા રહે, ફોટો પડાવીને જતા રહે.
તો એ વસ્તુ હું ડાયજેસ્ટ નથી કરી શકતો, કેમ કે યુ એઝ એન આર્ટિસ્ટ, યુ આર એન આર્ટિસ્ટ, તમે આટલું સરસ પરફોર્મ કર્યું છે, પણ પીપલ જસ્ટ યુઝ ધેર લાઈક દે જસ્ટ વોન્ટ ટુ પોસ્ટ ઇટ ઓન સોશિયલ મીડિયા. તો એ લોકો બસ ક્રાફ્ટને નથી વખાણતા, નથી એ લોકો જોતા. અને હમણાં લાસ્ટ ટાઈમ એક મૂવીના પ્રમોશનમાં એવું થયું હતું, મેં હમણાં ગયા પોડકાસ્ટમાં બી એ જ વાત કરી કે એક્ટર જોડે ફોટો પડાવ્યો ને પછી બહાર આવીને પૂછે કે આ એક્ટરનું નામ શું છે, મારે ટેગ કરવું છે. તો એવું બહુ આર્ટિફિશિયલ વર્લ્ડ થઈ ગયું છે. એમાં ઓનેસ્ટ રહેવું કેટલું જરૂરી છે. અને હાઉ ડુ યુ ફીલ, હાઉ ડુ યુ ડીલ વિથ ઇટ કે મારે ફોટો આ પ્રોસેસ થ્રુ જવાનું છે? એ તો આઈ થિંક તમારો સ્કોપ ઓફ વર્કમાં જ આવે છે. અને તમે જે માસ ઓડિયન્સ છે, જે વોલ્યુમ ઓફ ઓડિયન્સ છે, જે આટલા બધા લોકો તમારા માટે આવે છે, આઈ થિંક ધ પોઝિટિવ વે ટુ લુક એટ ઇટ ઇઝ દેટ તમને ઓળખતા નથી તોય તમારા માટે ઊભા છે, રાઈટ, સંખ્યામાં ઊભા છે. અને એમને એ જ અંજાઈ ખાલી એટલું જ ગયા છે કે કોઈક એક્ટર આવ્યો છે, ઓળખે છે નથી ઓળખતા, કદાચ 4 લોકોને પૂછશે, પણ એમને એવું થાય કે મને એની ઓળખ નથી પણ હું ફોટો તો પડાવી લઉં ને પછી 4 લોકો કે અરે આ બહુ મોટો વ્યક્તિ છે, તો એમને એ અફસોસ ના રહી છે કે યાર મેં ફોટો જ ના પડાયો. એટલે એમાં મને કમ્પ્લેન્સ કરતા એવું થાય કે આપણે કહી શકાય એમને, અને પ્રયત્ન બધા એમની કેપેસિટીમાં કરતા જ હોય છે, પણ જે તમારા કંટ્રોલમાં ના હોય એ તમે બદલી ના શકો. અને બદલવા માટે ક્રાફ્ટની વાત કરવી, બેસીને તમને 2 વાક્ય સાંભળવા, એના માટે આ બધા માધ્યમ છે જ. પણ આઈ થિંક પબ્લિક ઇવેન્ટ્સમાં એ લોકોને તમને જોવો છે, તમને કદાચ ટચ કરવો છે, તમને તમારા એક પ્રેઝન્સમાં રહેવું છે, અને 4 લોકોને કહેવું છે કે હું આજે આને મળ્યો, તો એના માટે સૌથી પહેલી વસ્તુ છે કે હું કઈ રીતે ફોટો પડાવી લો તો આઈ કેન ટેલ માય ફ્રેન્ડ્સ દેટ હું આને મળ્યો. અને એ આઈ થિંક જાદુ છે, અને જાદુ રહેવું જ જોઈએ. કદાચ લાઈન ક્રોસ થઈ જાય અને બનાવ ખોટા બનતા હોય છે ત્યારે લોકોને શીખ મળે છે, બટ 95% ઓફ ધ ટાઈમ્સ આઈ થિંક એ જાદુઈ દુનિયામાં બધાને મજા આવે છે ને આવી જ જોઈએ. પણ જ્યારે યુ આર નોટ ઇન અ ગુડ સ્પેસ ઓફ માઇન્ડ, તમારા પર્સનલ લાઈફમાં કંઈક એવું ચાલતું હોય, સ્ટીલ યુ હેવ ટુ સ્માઇલ ધેર એન્ડ બી ધેર ફોર ધ પીપલ, તેના માટે કેવી રીતે પ્રિપેર થવાય? એ તો ગોઝ વિધાઉટ સેઇંગ. ઝાકિર ખાનનો એક શો જ તથાસ્તુ કરીને, અને એમાંય છેલ્લે આ જ વાત કરે છે જ્યારે એમના ગ્રાન્ડ પેરેન્ટનું નિધન થાય છે અને ફ્યુનરલ વખતે જતા હોય છે ત્યાં લોકો દોડીને એમને ફોટો પડાવવા આવે છે. અને એ એક શીખ એમાં એ જ આપે છે કે તમને જે વ્યક્તિ મળવા આવે છે ને એ તમારા જાદુ માટે આવે છે, અને એમનું જાદુ ન તૂટવું જોઈએ. તમારી લાઈફમાં ભલે કંઈ બી ન ચાલતું હોય, કારણ કે એ લોકોએ અત્યારે સપોઝ યુટ્યુબ પર તમારી ફની વિડીયો જોઈને તમને બહાર મળે છે, અને તમે ક્યાંકથી ઝઘડીને આવ્યા છો તો એનો વાંક થોડી છે, એ તો તમારા જાદુ કારણે જ તમને મળે છે. એટલે એ જાદુ તો તમારો કદી ન તૂટવો જોઈએ, અને એ કરવું જ પડે તમારે, એની પાસે ઓપ્શન 2 છે નહીં. અને અગર એવું થાય કે મારી પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ સેમ વેવલેન્થ પર ચાલે તો એ તો બહુ અઘરું છે, કે યુ કાન્ટ એક્સપેક્ટ એન ઓડિયન્સ મેમ્બર ટુ નો વોટ હેપન્ડ ઇન યોર ડે. યસ. સો યસ, યુ હેવ ડન સો મેની મલ્ટી સ્ટારર ફિલ્મ્સ એઝ વેલ. અને ઇન્ડસ્ટ્રી આપણે જોયા છે કે બહુ જ યુનાઇટેડ રહે છે, બધા સાથે જ હોય છે. તો કોઈક વાર એવું ઇન્સિક્યોરિટી ફીલ થાય તમને વેન યુ ડુ મલ્ટી સ્ટારર્સ કે મારું કેરેક્ટર આવું છે, આનું કેરેક્ટર આવું છે, કોઈક વાર, અને હાઉ ડુ યુ ડીલ વિથ ધેટ? એટલે ટચવુડ મને હજી સુધી એવી ઇન્સિક્યોરિટી ફીલ નથી થઈ. ઓલ્સો ઓલ ધ મેકર્સ હેવ બીન વેરી રિસ્પેક્ટફુલ, વેરી કાઇન્ડ. કારણ કે તમે જ્યારે ટેસ્ટ કરવા જાઓ, ઓડિશન કરવા જાઓ, એમની સાથે સ્ક્રિપ્ટ ડિસ્કસ કરવા જાઓ, અને ઇફ યુ હેવ અગ્રીડ ટુ ધ પાર્ટ, તો આઈ થિંક ત્યારે બધી ચર્ચા થઈ જ જાય છે. અને ઇન્સિક્યોરિટી, ઇન્ડિફરન્સ એવું મને તો કદી ફીલ નથી થયું. અને આઈ ફીલ એ આપણે પાવર કોઈને આપવો પણ નહીં. કેમ? અગર તમને ખબર જ છે કે તમે આ ફિલ્મમાં, આ પ્રોજેક્ટમાં, આ શોમાં કઈ કેપેસિટીમાં છો, વોટ ઇઝ યોર કેરેક્ટર, અને તમને બધી વસ્તુ ડિસ્કસ થઈ ગયેલી હોય, તો વાય યુ શુડ ગિવ દેટ પાવર ટુ મેક યોર સેલ્ફ ફીલ ઇન્ડિફરન્ટ ટુ એનીબડી? તમે તમારામાં જો કન્ટેન્ટ હો, સેલ્ફ સફિશિયન્ટ હો, યુ હેવ એવરીથિંગ એઝ એન આર્ટિસ્ટ દેટ હું આ નિભાઈશ અને મારાથી બેટર કોઈ જ નહીં નિભાઈ શકે, એ કોન્ફિડન્સ સાથે જાઓ તો આઈ ડોન્ટ થિંક તમે ઇન્સિક્યોર ફીલ કરશો કદી. અમેઝિંગ, જોરદાર. સો યુ ડિડ મેટ્રીમોની, અને એ બહુ જ આમ અલગ કાસ્ટ હતી, બહુ એક નવીન વસ્તુ હતી, જેમાં હિતેન સર બી છે, મિત્રભાઈ બી છે. એ એક્સપિરિયન્સ કેવો હતો મેટ્રીમોનીનો? બહુ જ સરસ. હિતેન સર ઇઝ એન એબ્સોલ્યુટ રોક સ્ટાર. અમે, ઇફ યુ સીન ધ ફિલ્મ, અમે જોડે શૂટ નથી કર્યું, પણ એમની સાથે બેસવામાં, ચર્ચા કરવામાં, એમનું પેશન જોવામાં, એમને સેટ ઉપર તમે જુઓ, એ રિહર્સલ પણ એટલું ઓનેસ્ટલી કરતા હોય છે કે ઇટ્સ ઓલમોસ્ટ એઝ ગુડ એઝ અ ટેક. અને બધા જ્યારે રિહર્સલ્સને ઓલવેઝ આપણે જોઈએ કે રિહર્સલ ઇઝ ટ્રીટેડ લાઈક અ રિહર્સલ વિથ હાફ એનર્જી, હાફ એફર્ટ, બટ સમબડી આફ્ટર સો મચ ઓફ experience, such rich legacy, such popularity, to behave like a newcomer every day,
અને ટુ બી સો ઓનેસ્ટ, એ બહુ જ ઇન્સ્પાયરિંગ હતું મારા માટે. એન્ડ દેટ ઇઝ વેન આઈ રિયલાઇઝડ કે કે ધીસ ઇઝ નેવર, કોઈ એવું માઇલસ્ટોન જ નથી કે જે અચીવ કરીને તમે કહી શકો કે આઈ હેવ અરાઇવ્ડ. યસ. After every film, you start again. And talking about Mitra has been a very dear friend. Personal life માં, but professionally he is my senior. કારણ કે એ લોકો બહુ જ વર્ષોથી આ ફિલ્ડમાં છે. વી એન્ટર્ડ આફ્ટર અ લોંગ ટાઈમ. આઈ એન્ટર્ડ આફ્ટર અ લોંગ ટાઈમ. એટલે મિત્રની જ્યારે સ્ટોરી સાંભળીએ, હી હેઝ બીન ઇન ધ ફિલ્ડ, ઓલ ધ સ્ટ્રગલ્સ એન્ડ સક્સેસીસ દેટ હી હેઝ સીન. સો એઝ અ ફ્રેન્ડ આઈ એમ રિયલી હેપી દેટ નાઉ ઇઝ ધ ટાઈમ દેટ એને જે કાઇન્ડ ઓફ પાર્ટ્સ એને કરવા છે વર્ષોથી, એની ઇમેજ સ્ટોરી, હી હેઝ બીન એબલ ટુ એક્સપ્લોર ઓલ ઓફ દેટ. સો એઝ ફ્રેન્ડ્સ, એઝ co-actors, એઝ આર્ટિસ્ટ, વી રિયલી એન્જોય. સો યસ, અ ડ્રીમ રોલ દેટ યુ વોન્ટ ટુ ડુ. એવું કોઈક ડ્રીમ રોલ તમે જોયો છે કે એ કોઈક હિસ્ટોરિક કેરેક્ટર હોય કે કોઈ આઇકોનિક કેરેક્ટર હોય દેટ યુ ફીલ દેટ આઈ વોન્ટ ટુ પ્લે ધીસ? એવું કદી મેં પોતાને છે ને કોઈ ફનલમાં નથી નાખ્યા. બટ ધ ઓનલી કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ દેટ, નોટ ધ ઓનલી, બટ ધ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ દેટ આઈ રિયલી ગેટ અટ્રેક્ટેડ ટુ, એ છે જેમાં છે ને એંગસ્ટ હોય અને દેર સો મચ ઓફ ડેપ્થ અને એક સર્ટન ફિલ્ટર હોય ને કે બહુ બધું કહેવું છે પણ કહેવાતું નથી, પણ કઈ રીતે કહું. સચ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ જે મેસી હોય, અનઓર્ગેનાઇઝડ હોય, કેઓટિક હોય, ફિયર્સ હોય, એ બધા કેરેક્ટર્સ મને વધારે અટ્રેક્ટ કરે. એટલે ઓલ કાઇન્ડ્સ ઓફ કેરેક્ટર્સ ઇન દેટ જોનર, અગર મને ચોઇસ મળે તો ધોઝ કાઇન્ડ ઓફ કેરેક્ટર્સ આઈ વુડ રિયલી લાઇક ટુ ચૂઝ, જેમાં હું ક્રાફ્ટને બહુ જ ડાયસેક્ટ કરી શકું. આઈ કેન ગો રિયલી ડીપ ઇન ટુ ધ કેરેક્ટર્સ, ક્રિએટ અ નેરેટિવ કે જેનું કોઈ રેફરન્સ ના હોય, એન્ડ દેટ કેરેક્ટર સર્વ્સ એઝ અ રેફરન્સ. સો વી હેવ સીન યુ ઇન સો મેની કેરેક્ટર્સ. તમે દરેક મૂવીમાં એક અલગ, જેવી આપણે હમણાં જ વાત કરી. બટ હુ ઇઝ દેવર્ષી? દેવર્ષીનું કેરેક્ટર શું છે? મારું કેરેક્ટર બહુ બધા લોકો માનતા નથી, બટ ઇઝ વેરી ઇન્ટ્રોવર્ટેડ એન્ડ ઇઝ અ વેરી ઇન્ટ્રોવર્ટેડ એન્ડ અ શાય ગાય. કારણ કે મને છે ને મારી સાથે બહુ જ મજા આવે છે. આઈ કેન સિટ વિથ માય સેલ્ફ ફોર આર્સ. હું ટ્રાવેલ બી કરું નાવ વિથ માય પાર્ટનર, અને પહેલાં હું ટ્રાવેલ બી કરું, હું એકલો બી જતો રહું ક્યાંક. આઈ કેન જસ્ટ સિટ વિથ માય બુક, સિટ વિથ માય ફોન એન્ડ રાઇટ એન્ડ ઓબ્ઝર્વ. મને લોકોને જોવામાં બહુ જ આનંદ આવે. આઈ ગો ટુ અ બીચ એન્ડ આઈ ઓબ્ઝર્વ પીપલ, અને નોટ એઝ અ હોબી ઓર એઝ અ પેશન, પણ મને મજા આવે વોટ પીપલ આર ડુઈંગ અને સિટિંગ વિથ નેચર. કારણ કે આઈ બિલીવ ક્રિએટિવ એનર્જી સ્ટેમ્સ ફ્રોમ આઇસોલેશન, નેચર એન્ડ સેક્રિફાઈસ. એટલે આમ વેરી કન્ટેન્ટ, સેલ્ફ સફિશિયન્ટ. મને એટલા બધા કોઈ મોટા એસ્પિરેશન્સ નથી લાઈફમાં કે આઈ વોન્ટ અ બિગ મેન્શન, આઈ વોન્ટ લાઈક અ ફ્લરી ઓફ કાર્સ, આઈ વોન્ટ ટુ ડુ ધીસ, આઈ વોન્ટ ટુ ડુ દેટ. આઈ ફીલ વોટ આઈ ડુ, આઈ વોન્ટ ટુ ડુ ઇટ વેલ, જેના કારણે મને પૈસા વધારે મળે, કે જે હું કામ કરું છું એ કામથી જ. અને પૈસા જ્યારે મને વધારે મળે તો હું એ જ વસ્તુમાં વધારે કોન્ટ્રીબ્યુટ કરી શકું. હું સારા રાઇટર્સને બેક કરી શકું, સારી ફિલ્મોને બેક કરી શકું, કે આઈ કમ ઇન અ પોઝિશન ઓફ પાવર તો યંગર ટેલેન્ટ્સ આવે એમને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકું. સો ધોઝ આર ધ થિંગ્સ આઈ વોન્ટ ટુ ડુ. સો ટેલ અસ સમથિંગ અબાઉટ સહાય. સહાય ઇઝ અ એનજીઓ, જે મેં લોકડાઉનની વાત કરી. અમે 6-8 મિત્રો સમહાઉ વી કનેક્ટેડ, અને બધાનો પર્પસ એક હતો. અને બહુ બધા લોકો સ્ટાર્ટેડ ટ્રસ્ટિંગ અસ વિથ ધેર મની. તો ત્યારે વી રિયલાઇઝડ કે આને એક ઓર્ગેનાઇઝેશન બનાવવી પડશે. વી કાન્ટ બી અ સિંગલ પર્સન એન્ટિટી, એન્ડ દેટ ઇઝ હાઉ સહાય વોઝ બોર્ન. ઇટ વોઝ 8-member કમિટી, and it still is. And I think almost 3 years, more than 3 years now, and it is still going strong. And at Touchwood, we have adopted 2 schools. We have made our own centers. There are so many kids and women being studied with us. So everything's been kind, and God has been kind. Yes. How this name came up, સહાય? કેમ કે બહુ સરસ અને સરળ નામ છે, પણ બહુ જ ઇમ્પેક્ટફુલ નામ. એ સહાય મેં જ નામ આપ્યું હતું. ત્યારે બહુ બધા લોકો ચર્ચા કરતા હતા. આમાં ગ્રુપમાં બહુ બધા ઓપ્શન્સ હતા, અને ત્યારે આ સૌથી પહેલો શબ્દ મને આવ્યો, આ નામ પહેલું આવ્યું કે આપણે સહાયતા જ આપીએ છીએ, તો આપણે કેમ આવું નામ રાખી શકીએ, સહાય. એટલે એ નામ મેં આપ્યું હતું, અને એનું ક્રેડિટ મને ઓલવેઝ મજા આવે છે લેવામાં, કારણ કે આટલી સરસ વસ્તુમાં તમે યોગદાન આપ્યું છે તો કેમ નહીં. So yes, what's next in the bucket for you? નેક્સ્ટ મેં કોકોનટની એક ફિલ્મ કરી છે, અને that's a very fun film. It's with Siddharth sir. Yes. So that is Siddharth sir, Ratna ma'am, myself, Yukti, and it's directed by Vipul Mehta sir. Yeah. It's produced by Coconut Motion Pictures, Rashmin sir. So that's the film that's going to come out next, and it's a fun comedy film. Siddharth sir in his complete element, અને બધાને બહુ જ મજા આવશે. I've gotten એમાં પણ characters, there are a lot of new things એમાં મને કરવા મળી છે. સો દેટ્સ અગેન મારા ફિલ્મોગ્રાફીમાં વન મોર એડિશન છે, કારણ કે આખી દુનિયા અલગ છે. આખું બધાએ મને સિરિયસ રોલ્સમાં જોયો છે, તો ધીસ ઇઝ આઉટ એન્ડ આઉટ કોમેડી, અને મારે કોમેડી કરવાનું બહુ જ મન હતું. સો ધીસ ઇઝ કમ એટ ધ રાઇટ ટાઈમ,
કે બધા આટલા ડેપ્થ અને સિરિયસ ને પેસિવ એગ્રેસિવ રોલ્સમાં જોયા તો નાઉ દિલ ગેટ ટુ એક્સપિરિયન્સ મી ઇન અ વેરી ડિફરન્ટ માસી કોમેડી રોલ અને વિચ ઇઝ પ્લેઇંગ ટુ ધ ગેલેરી એન્ડ સુપર ફન. એટલે બહુ જ રાહ જોઉં છું એ ફિલ્મની. એન્ડ લાસ્ટલી યુ હેવ વર્કડ ઇન બોલિવૂડ એઝ વેલ. યસ. એન્ડ ઇન ગુજરાતીમાં તો આપણે વાત કરીશ. બંનેના એક્સપિરિયન્સીસ, બંનેનું જે પ્રોડક્શન લેવલ હોય કેટલું ડિફરન્ટ હોય છે, શું હોય છે? એટલે પ્રોડક્શન લેવલમાં કેવું છે કે મને એવું લાગે કોઈ પણ સેટ હોય ને ઇટ ઓલ કમ્સ ડાઉન ટુ ઇન્ટેન્ટ. યસ. ઇન્ટેન્ટ શું છે એ ત્યાં લોકોનું ઇન્ટેન્ટ છે ને બહુ જ ક્લિયર છે. એવરીબડી ઇઝ ધેર ટુ મેક અ ફિલ્મ. અને હવે અહીંયા જેટલા પણ તમે પ્રોજેક્ટ્સ કરો અહીંયા પણ બધાનું ઇન્ટેન્ટ તો એ જ હોય છે કે એવરીબડી વોન્ટ્સ ટુ મેક અ ફિલ્મ. હવે એના માટે રિસોર્સિસ હોય કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં વધારે છે, પૈસાનું રોટેશન અને ઇન્ફ્લક્સ વધારે છે. તો ધ ટીમ્સ આર બેટર, ટેલેન્ટ્સ આર બેટર. ઓલ્સો ઇક્વિપમેન્ટ વાઇઝ, ટેકનોલોજી વાઇઝ કોઈ કોમ્પિટિશન જ નથી કારણ કે હવે બહુ બધું બોમ્બેનું ઇક્વિપમેન્ટ સોર્સિંગ અહીંયા પણ થાય છે. યસ. અને સિન્સ સો મચ ઓફ એજ્યુકેશન, યંગર ટેલેન્ટ્સ જે બહારથી ભણીને આવે છે અને દે આર યુઝિંગ ધેર નોલેજ, ધેર વિઝડમ અહીંયા, તો મને કોઈ ડિફરન્સ નથી લાગતો એવો. The only difference I might say is that stories that require massive budgets, ત્યાં because they have a corporate structure, they can back it. એટલે એક સાથે એક ફિલ્મ પર 300-400 લોકો કામ કરી શકે and they can handle a team that much. પણ કોઈ 300-400 કરોડ અહીંયા બી નાખે કોઈ ફિલ્મમાં તો અહીંયા પણ સક્ષમતા છે જ કે લોકો 300-400 ની ટીમ હેન્ડલ કરી જ શકે and they can also make an equally good film, if not better, at least equally good for sure. એટલે મને એવો કોઈ ડિફરન્સ નથી લાગતો કારણ કે મારા માટે મેટર્સ એવું નથી કે શહેર અલગ છે તો રીત અલગ છે, ભાષા અલગ છે અને બધાની ઇન્ટેન્ટ સેમ જ છે. એટલે મને કોઈ ડિફરન્સ એવો લાગતો નથી હવે મેજર. સો યસ, લાસ્ટલી એની ગુડ ફિલ્મ સજેશન્સ ઓર રેકમેન્ડેશન્સ ધેટ યુ વુડ લાઈક ટુ ગિવ ટુ પીપલ? એટલે જસ્ટ આઈ હેવ સ્ટાર્ટેડ વોચિંગ. હમણાં લાસ્ટ 2-3 મહિનાથી વેડિંગને બધામાં બિઝી હતો, બહુ બધું મારે જોવાનું બાકી હતું. બટ દેર ઇઝ ધીસ વન શો દેટ આઈ એમ કરન્ટલી વોચિંગ દેટ આઈ વુડ રેકમેન્ડ એવરીબડી. બ્લેક વોરન્ટ કરીને શોનું નામ છે નેટફ્લિક્સ પર એન્ડ ઇટ્સ અ વન્ડરફુલ શો. સો અગર તમારા લોકોને જોવાનું બાકી હોય તો પ્લીઝ કેચ અપ ઓન દેટ શો. બહુ જ ઇન્ટ્રીગિંગ, એન્ગેજિંગ અને બહુ જ ક્લેવરલી મેડ શો છે. યસ. સો દેવરજીભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ ટુ બાતચીત. ઇટ વોઝ અમેઝિંગ ટોકિંગ ટુ યુ. બહુ જ મજા આવી. Thank you so much. I think this is my first podcast. I think so, yes. અને મજા આવી. Got to share a lot about myself અને got to discover myself a little more. Yes, so thank you. Thank you. Thank you.